ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી ઇન્દિરા પ્રાથમિક શાળાને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે નવી શાળા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી છે અને આસપાસ અસામાજિક પ્રવૃત્તિઓ તથા દારૂના અડ્ડા હોવાની ફરિયાદો છે। મોટી સંખ્યામાં દીકરીઓને આવા વિસ્તારમાં અભ્યાસ માટે મોકલવાની સુરક્ષાને લઈને વાલીઓએ સવાલો ઉઠાવ્યા છે। અગાઉ નાની બાળકી સાથે બળાત્કાર જેવી ગંભીર ઘટના બની હોવાના કારણે પણ વાલીઓમાં ચિંતા વધી રહી છે। વાલીઓની માંગ છે કે શાળા હાલની જગ્યાએ જ ચાલુ રાખી જરૂરી મરામત કરાવવામાં આવે। હાલની શાળામાં લેટ્રિન, બાથરૂમ, સ્વચ્છ પાણી અને સફાઈ સહિતની સુવિધાઓ સુધારવાની પણ માંગ કરવામાં આવી છે। વાલીઓએ તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી શાળાના સ્થળાંતર અંગે પુનઃ વિચાર કરવાની માંગ કરી છે। બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી તંત્ર દ્વારા સ્થળની સુરક્ષા અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। બાળકોના ભવિષ્ય સાથે સમાધાન નહીં કરવામાં આવે અને સુરક્ષાના ભોગે શાળા ખસેડવાનો નિર્ણય સ્વીકાર્ય નહીં હોવાનો વાલીઓએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે। આ બચ્ચા માટે આ સ્કૂલ સારી છે સાહેબ, એને કેવું એવું છે કે ન્યા લઈ જાવ તો અમારે બધાને અહીંના ભણાવવા છે છોકરાઓને, અમારી માટે આ સુરક્ષા છે સ્કૂલ ને અમારા બચ્ચા ભણે છે, અમે લોકો કામે જાવી તો અમારી ચિંતા નથી, અહીંના ભણે તો સારું છે। અને સાહેબને અમારે એવું કેવું છે કે અહીંના રેવાઈ દો સ્કૂલ, બસ ફરિયાદ કરી છે કે આ સ્કૂલ રેવાઈ દો પણ કોઈ સાંભળતું નથી। એમ કાકા આવે છે ગમે તે અને એ અમારું સાંભળે છે અને ગમે તે મુસીબત પડે યાસીનભાઈ છે, એમ કાકા છે, એ બધા સાથ દીધો છે। લોકો સ્કૂલ વાળા ચેન્જ કર્યા કરે છે, થોડી વાર ઓલી સ્કૂલ થોડી વાર આ સ્કૂલ, એવું ન હોય। અહીંયા છે 1 થી 8 સુવિધા, તો અહીંના છોકરાને અહીંયા ભણાવો, ત્યાંના છોકરાને ત્યાં ભણાવો। અહીંયા છે સુવિધા તો તમે આપો સુવિધા, શા માટે બારાગણે હેરાન કરો? આ સ્કૂલ ઓલી સ્કૂલ, છોકરાને 2 દિવસ ત્યાં લઈ જાઓ, છોકરાને 2 દિવસ આ લઈ જાઓ તો એ ભણશે હું? કાંઈ નહીં। અમારો છોકરો તો બાલવાટિકામાં છે, હવે તમે 5 દિવસ ત્યાં રાખો, 5 દિવસ અહીંયા રાખો, કઈ કામનું? એ છોકરા કે ભણતા નથી, આ રીતે હેરાન જ થાય। રોજ સવારે અહીંયા આવે તો અહીંયાથી એમ કે તમે ઈ સ્કૂલે જાઓ, ઈ સ્કૂલેથી એમ કે તમે ત્યાં જ ભણો, કેમ એવી રીતે શું કરો છો? અહીંયા ને અહીંયા ભણાવો, અહીંયા છે સુવિધા તો। અત્યારે આ સ્કૂલના કેમ્પસની અંદર 4 રૂમ નીચે અને 4 રૂમ ઉપર ટોટલ 8 રૂમ છે અને આટલો મોટો હોલ છે અને આગળ એમ્બાની ઓફિસ પાસે એક શાળા છે। બધી શાળાઓ ચાલુ જ હતી, હવે અત્યારે શા કારણથી બંધ કરવામાં આવે છે? જે જગ્યાએ સ્કૂલ બનાવી છે ત્યાં અગાઉ હમણાં 1.5-2 વર્ષ પહેલાં 4 વર્ષની દીકરી ઉપર એક બલાત્કારનો બનાવ બન્યો છે। આ પણ અમે રજૂઆત કરી છે અને ત્યાં રસ્તામાં દારૂના સ્ટેન્ડ છે, હરેક અયાસીના રસ્તા ત્યાં છે, પાછળ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે। હવે 4 વર્ષની દીકરી ત્યાં સેફ ન હોય તો આ તો 8મા ધોરણમાં 6, 7 ને 8 લઈ જવાની જે વાત કરે છે પ્રિન્સિપાલ સાહેબ, તો 6, 7 ને 8 ત્યાં લઈ જાવ એ દીકરી જુવાન કહેવાય, 6 ને 5 11, 12 ને 13, 14, 15 વર્ષની દીકરીઓ કહેવાય। હવે એ રસ્તો સેફ નથી, એરિયો છે, ત્યાં જવાનો રસ્તોની અંદર તકલીફ છે, પાછળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે। હવે 4 વર્ષની દીકરી સેફ નથી તો આ દીકરીને અમારે એમ પોઝિશન થાય કે ત્યાંથી કોઈ દીકરો હોય કે તો કેમ પોઝિશન થાય? અહીંયા સુવિધા છે તો આ સુવિધાનો લાભ પૂરેપૂરો મળવો જોઈએ, અન્યથા પ્રિન્સિપલ સાહેબે અહીંથી 8 સ્કૂલ બંધ કરવી, પણ અમે એ ટાર્ગેટ એનો થવા દેવાના નથી। ગામ અમે આખું એક થયા છીએ એટલે ગામની માંગણી અમારી માંગણી હોય છે, એટલે ગામ હાટું તો અમે ગમે કરી શકીએ, કારણ કે ગામથી અમે ઉજળા છીએ, અમે વિસ્તારના આગેવાન છીએ, ગામથી ઉજળા છીએ। આને પહેલા હું 3 દિવસ પહેલા આટો માર્યો હતો, 3 દિવસ લાઇટ નહોતી, છોકરાના પાણીની સુવિધા પીવાના પાણીની નહોતી, અને અહીંયા તમે જોઈ શકો છો કે મૂતણી છે, સંડાસ છે, છોકરાને જવું તો ત્યાં